પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોક કલ્યાણ માર્ગ ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને યુનાઇટેડ અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન તથા તેમના પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત ભારત યુએઈ વચ્ચેની ગાઢ અને વિશ્વાસપૂર્ણ મિત્રતાનું પ્રતિબિંબ છે. બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સહકાર સતત મજબૂત બની રહ્યો છે, જેમાં આ પ્રકારની આત્મીય મુલાકાતો મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી મોદીએ મહેમાનોનું પરંપરાગત ભારતીય આતિથ્ય ભાવ સાથે સ્વાગત કર્યું. તેમણે શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પરંપરાગત ભારતીય ભેટો અર્પણ કરી, જે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભેટો દ્વારા ભારતની હસ્તકલા, વારસા અને આત્મીય સંબંધોની ભાવના વ્યક્ત કરવામાં આવી. સાથે જ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત પણ થઈ, જેમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને રોયલ કોડ વડન હીરકની વિશેષ ભેટ પણ આપી. આ ભેટ બંને દેશો વચ્ચેના વિશેષ સન્માન, વિશ્વાસ અને લાંબા ગાળાના સહકારનું પ્રતીક છે. ભારત અને યુએઈ વચ્ચે વેપાર, ઉર્જા, ટેકનોલોજી, રોકાણ તેમજ લોકોથી લોકો સંપર્કોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને આવી મુલાકાતો આ સહયોગને નવી દિશા આપે છે. આ મુલાકાતથી ભારત યુએઈ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશો ભવિષ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને વૈશ્વિક સ્થિરતા માટે સાથે મળીને કાર્ય કરતા રહેશે એવો વિશ્વાસ પણ આ મુલાકાત દરમિયાન વ્યક્ત થયો.